નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તેના અનુસંધાને જે હાલ નાયબ કલેક્ટર શ્રી સમક્ષ જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં થોડા દિવસ અગાઉ પુરાવા તરીકે પગારના પુરાવા તરીકે પગાર પત્રકો જે સ્વર્ગસ્થ શિક્ષિકાઓના રજૂ કરવામાં આવ્યા તેમાં ખોટી અને બનાવટી સહીઓ હોવાનું સામે આવેલું હતું। જે સંજોગોમાં આજરોજ બંને મૃતક પરિવાર તરફથી ફાલ્ગુનીબેનના હસબન્ડ મનીષભાઈ પટેલ દ્વારા અને તેમજ છાયાબેન સુરતીના પુત્ર જીગરભાઈ દ્વારા આજરોજ સાહેબ સમક્ષ સોગંદનામું કરીને પુરાવા રજૂ કરવામાં આવ્યા છે કે જે પગાર પત્રકો ઉપર સહી છે એ એમના પરિવારજન જે શિક્ષિકાઓ હતી તેમની નથી, ખોટી અને બનાવટી સહીઓ કરવામાં આવેલી છે। અને જ્યારે કોઈપણ ખોટી અને બનાવટી સહીઓ પુરાવા તરીકે કોઈપણ ન્યાયિક કાર્યવાહીમાં રજૂ થતી હોય તો એ ખૂબ જ ગંભીર પ્રકારનો બિનજામીનપાત્ર ગુનો છે। એટલે સાથે અમે એક અરજી પણ આપી છે કે જે અરજીમાં અમે જણાવ્યું છે કે ભારતીય ન્યાય સંહિતાની હેઠળ જે નવી કાયદાની જોગવાઈ છે તેના પ્રમાણે 215 મુજબ ખોટો પુરાવો આપવો એ ગુનો બને છે અને એટલે જ નવા જોગવાઈઓ અનુસંધાને એક 379 હેઠળની અમે એક અરજી ગુજારી છે। જે અરજી અનુસંધાને એક ઇન્કવાયરી અને એક ફરિયાદ દાખલ થાય એ ઇન્કવાયરી ઓફિસર તરીકે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પોતે આ એક આદેશ કરી શકે છે ગુનો દાખલ કરવા બાબતનું, કારણ કે ખોટો પુરાવો જ્યારે રજૂ કરીને ન્યાયિક પ્રક્રિયાને અવળે રસ્તે લઈ જવાના જ્યારે પ્રયાસ થયા છે તો ગંભીર પ્રકારની એક ગુનો કરેલો છે સનરાઈઝ સ્કૂલના સત્તાધીશોએ અને એટલા માટે સાચો પુરાવો એકત્રિત કરીને યોગ્ય નિર્ણય ઉપર આવી શકે તે આશયથી રેકોર્ડ ઉપર ચોક્કસ શું પુરાવો રજૂ કરવામાં આવતો હતો અને કયા કારણોસર આ રોકડમાં રકમ ચૂકવવામાં આવતી હતી, શું ખરેખર કોઈ શિક્ષિકાઓનું અને અન્ય લોકોનું આ શાળા દ્વારા કોઈ શોષણ કરવામાં આવતું હતું કે કેમ, આ તમામ બાબત એક તપાસનો વિષય છે। પરંતુ જે વળતરની રકમ છે એ વળતરની રકમ નક્કી કરતા પહેલા ખરેખર રેકોર્ડ પ્રમાણે જે સહીઓ લેવામાં આવતી હતી એ સાચી સહીઓવાળા શું પગાર ચૂકવવામાં આવતા હતા, એકચ્યુઅલ કેટલો પગાર રેકોર્ડ પ્રમાણે હતો એ નક્કી કરવા માટે હાલ અમે અરજી ગુજારી છે।